મોનો એક ક્વેશ્ચન છે. I loved my wife more than myself. I see her everywhere in the house. How to overcome this? The wife has died. Wife has died. ગઈકાલે આપણે વાત થઈ લવ એન્ડ અફેક્શન. લવ એન્ડ અફેક્શન. અફેક્શન એટલે લાગણી. લાગણી જે છે એ ટ્રાન્સફોર્મ થયું નથી લવની અંદર. જીવનનું મોટું એક શોખ છે કે કોઈ આપણું આટલું ચાલ્યું જાય અને જેવું સમય નીકળી જશે એમ એ શોખ છે વેડફાઈ જાય છે. એટલે જે દુઃખ મળ્યું હોય એ દુઃખનો રાઈટ ઉપયોગ જો થઈ જાય તો એમાંથી કદાચ વર્ષોની સાધના કરીએ પણ એનાથી વધારે આપણને મળી જાય. એટલે આ ભાઈનું નામ છે જયસિંહ. તો એમનો જીવનનો લક્ષ્ય શું છે? એમને જો જીવનમાં ઉપર ઉઠવું હોય, જીવનમાં એક હાયર કોન્શિયસનેસ, એક ટ્રાન્સફોર્મેશન ઓફ બીઇંગ હોવાપણાનું રૂપાંતરણ, તો આ મોકો છે અને બહુ મોટો મોકો છે. નીચે ઉતરી ગયા, ડિપ્રેશનમાં ચાલ્યા ગયા, સેડનેસ ને શું કહેશું, દુઃખ અને ઉદાસીનતામાં ચાલ્યા ગયા. તો એવા બીજ રોપાશે કે આ ઘટના ફરીથી કોઈક વાર આપણને મળવા આવે. એટલે અત્યારે મોકો છે કે આ જે ઘટના બની છે એમાંથી મુક્તિ જોઈએ છે કે બંધન જોઈએ છે. મૃત્યુ હકીકતે કઈ દુઃખદ ઘટના નથી. આપણી અંદર એક એટીટ્યુડ, એક નાનપણથી વલણ પડી ગયું છે. 5 ઇન્દ્રિયો સિવાય આપણે કંઈ પણ સંસારનો અનુભૂતિ જ નથી થતી. ગયો એટલે આપણને એમ થાય કે આ બધું પૂરું થઈ ગયું છે અહીંયા. પણ દુઃખ છે એમને, બધી જગ્યાએ દેખાય છે સારું છે, પણ બધી જગ્યાએ દેખાય છે એની નેગેટિવ પણ ટર્મિનોલોજી છે, એને વળગાડ કહેવાય. અને એ અહીંયા છે, અહીંયા છે, મોકો છે. શું ઉંમર છે સાહેબ? હા, 73. એટલે હવે જીવનનો અંત બહુ દૂર નથી, બહુ દૂર નથી. તો કોઈકના મૃત્યુની અંદર જો આપણે મૃત્યુ સમજી લઈએ તો આપણું મૃત્યુથી ઉપર ઉઠી ગયા.
સ્પેશિયલી આપણી નજીક કોઈક હોય. કારણ કે બે જણા ખાલી શરીરથી બંધાયેલા નથી, પ્રાણોથી બંધાયેલા છે. શરીર મરી જાય છે પણ પ્રાણનું બંધનને છૂટતા 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 બહુ વાર નીકળી જાય છે. એ ધીમે 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 છૂટે છે. એટલે ભલે ઇન્દ્રિયોની અંદર એ મૃત્યુની ઘટના એક ક્ષણે બની ગઈ, પણ હજી મૃત્યુનું પ્રોસેસ તો ચાલુ છે, કારણ કે પ્રાણ છૂટી રહ્યા છે. અને એની સંવેદનામાં જો આપણે ઉતરી લઈ જાય, એની સંવેદનામાં, સંવેદના એટલે સેજ પણ સેન્સિટિવનેસ નહીં, સેન્સિટિવિટી. સેન્સિટિવનેસ લઈ એટલે ડે ડ્રીમિંગ નહીં. અરે એની સાથે કેટલું સારું હતું તો સંવેદનામાં નથી, આપણે ઉત્તેજનામાં છે. દિવસો કેટલા સારા ગયા, રાઈટ? તો ફરીથી સંવેદના એટલે દુઃખ છે એ બોડીના એક એક સેલની અંદર એ દુઃખને હું ધારણ કરું છું, અને એ ધારણા શક્તિ જ અમુક સમય પછી એ દુઃખનું રૂપાંતરણ કરશે. મારે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. પણ સેન્સિટિવનેસમાં નહીં ચાલ્યા જતા, ઉત્તેજનામાં નહીં ચાલ્યા. અરે આ તો ખોટું થઈ ગયું, ફરિયાદ થઈ ગઈ, એને જો મેં કીધું હોત ને આ દવા લીધી હોત તો હજી 2 વર્ષ કાઢી લીધા હોત. આ અધ્યાત્મના માર્ગમાં આમ થયું હોત તો આમ થાત જેવું કંઈ છે જ નહીં. ઇફ ઓનલી તો એક ગાળ છે અહીંયા, આમ કર્યું હોત તો આમ થાત. અહીંયા તો સ્વીકૃતિથી પહેલો કદમ ચાલુ થાય છે. સ્વીકૃતિ એટલે અત્યારે જે છે એની સ્વીકૃતિ, જેવું છે. એ મારા પૈસા લઈ ગયો, સ્વીકૃતિ. એ મને બનાવી ગયો, સ્વીકૃતિ. કારણ કે અધ્યાત્મનું પહેલું કદમ જ સ્વીકૃતિ છે. પણ આપણે કે ભાઈ નો, લો પ્રમાણે એ તો મારું હતું, કાયદા પ્રમાણે એ તો મારું હતું. અધ્યાત્મની અંદર એ મનુષ્યનો કોઈ પણ કાયદો નથી. એ લઈ ગયો એ ફેક્ટ છે. ફેક્ટની સ્વીકૃતિ છે કે ફેક્ટનો અણગમો છે. એ ગયા એ ફેક્ટ, એ સત્ય નથી, તથ્ય છે. તો પેલા તથ્યની સાથે જીવતા શીખો. બહુ મોટી ઘટના છે. બધાના જીવનમાં આવું દુઃખ આવતું નથી, અને એ દુઃખ લગભગ લોકો આવે છે, 99% લોકો વેડફી નાખે છે દુઃખને. વેડફાઈ ગયું. 6 મહિના નીકળી જશે, 8 મહિના નીકળી જશે, 2 વર્ષ નીકળી જશે, વેડફાઈ ગયું. પછી એની સાથે આપણે સંધિ કરી નાખી. મહાભારતમાં પાત્ર છે ને જરાસંધ. સંધિ એટલે જરાસંધ, રાક્ષસ. સંધિ કરી નાખી. સંધિ નથી કરવી, આપણે ઉપર ઉઠવાનું છે. કોઈ મળતું નથી, કોઈ મળતું નથી. હા, આપણી આંખની કમજોરી છે કે આપણને દેખાય છે કે કોઈક મરે છે, બરાબર છે? તો આંખ ખોલતા શીખો ને. આંખની કમજોરી ઉપર રડો છો શું કામે? હા, તો એ દુઃખનો ઉપયોગ કરો તો આ ક્ષણે આંખ ખુલી જશે. 6 વર્ષ ગુરુ સાથે રહ્યા, આટલા વર્ષ મહેનત કરી, જે અમને નથી મળ્યું એ તમને આટલું દુઃખ આપી જશે, બરાબર છે? એ દુઃખમાં એટલી શક્તિ છે, વેડફી ન નાખો, વેડફાઈ જશે. ભાગવતમાં વાર્તા છે કે 11 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા ગયા. રાધાને છોડી દીધું. પછી કોઈ દિવસ મળતા નથી. મનથી મળે છે 2 વખત, મનથી મળે છે. તમને મનથી મળતા નથી આવડતું, મનથી 2 વખત મળે છે. જરૂર નથી. અને રાધાને ખ્યાલ હતો કે આ ચાલ્યા ગયા, હવે જો પાછા આવશે ને તો મારું કામ બગડી જવાનું છે, મારું કામ બગડી જવાનું છે. કારણ કે હવે એ દુઃખ જે ચાલ્યા ગયા એ દુઃખના રૂપાંતરણમાં હતી, અને જો પાછો આવે તો દુઃખ વેડફાઈ જાય.
સમજાય છે? એટલે હર ક્ષણે વિયોગ હતો, અને વિયોગ એટલે બહુ પાવરફુલ શક્તિ છે, ખૂબ પાવરફુલ શક્તિ છે. અને વિયોગની અંદર જે અહંકાર ઓગળી જાય છે, કદાચ પ્રેમની અંદર એટલો નથી ઓગળતો, કારણ કે વિયોગની અંદર અગ્નિ છે. અહંકારની સાથે જેટલી પણ અશુદ્ધિયા છે ને, એ બધું એક સાથે બળી જાય છે વિયોગની અગ્નિની અંદર. તો એ વિયોગનો ઉપયોગ કરો, એ વિયોગને સેન્સ કરતા જાઓ ને એની અંદર ડૂબતા જાઓ. અહંકાર ચિત્તનો લય કરી નાખો વિયોગ. આપણે કઈ રહેવું જ નથી. જેમ મેં કાલે કીધું ને, રામદુલારે બાપુનો વાક્ય છે, ચૂપચાપ અપને અસ્તિત્વ કો મિટાને કી ચાહ ही मेरी साधना है. આ વિયોગની અંદર આપણો અસ્તિત્વ મિટાવતા જાઓ, મિટાવતા જાઓ. જેવું અંદર વિયોગ થાય મિટાવતા જાઓ, જેવું વિયોગ થાય મિટાવતા જાઓ. કઈ બચવું જ ન જોઈએ. આ શું નામ તમારું? જયસિંહ. એ તમારું જય છે. વિયોગની અંદર ડૂબી જાઓ. જય એટલે જાત ઉપર વિજય મેળવી લીધું. વિજય એટલે બીજાની ઉપર વિજય મેળવી. આપણે બીજાની ઉપર નથી મેળવવું. હા, આપણે પરિસ્થિતિ ઉપર વિજય નથી મેળવવું. આપણે આપણી જાત ઉપર વિજય મેળવવું છે. ડૂબતા જાઓ. મોકો છે, મોકો. તમે આખું ને આખા બદલાઈ જશો. બાકી શું થશે કે તમે ડિપ્રેશનમાં ચાલ્યા જશો, જૂનું જૂનું યાદ વગોડ્યા કરશો, રાઈટ? નહીં એમાંથી નીકળી શકો. અને ક્ષણે ક્ષણે જે દુઃખના બીજ તમે વાવતા જશો, એ જ ઘટના ફરીથી લઈ આવવાની છે. અને પછી બહુ એનાથી એ ખરાબ રીતે લઈ આવશે. અને એનાથી ખરાબ રીતે લઈ આવશે. અહીંયા ન ઉપર ઉઠ્યા તો ત્યાં તો આપણી પાસે શક્તિ જ નહીં હોય ઉપર ઉઠવાની. અત્યારે તમને જ્ઞાન છે, તમારી અંદર સમજણ છે, ઉપયોગ કરી લો. આપણો રસ્તો મુક્તિનો રસ્તો છે, બંધનનો રસ્તો નથી. બંધન એટલે નીચે ઉતરી જાઓ, મુક્તિ એટલે સમજાઈ ગયો, આનંદ થયો. આટલા વર્ષો સાથે રહ્યા, ખૂબ આનંદ થયો. હવે વિયોગની અંદર ઉતરતા જાઓ. એ રાધા વિયોગની અંદર ઉતરતી ગઈ. એકદમ વિયોગની અંદર એ સાવ ઉતરી ગયા. હવે જો એ પાછો આવ્યો તો બગડી ગયા. એ વિયોગનો આખી અસર બગડી ગયો હતો. સમજાય છે? ઉપયોગ કરી લે. થોડું અત્યારે મારે છેલ્લું લેક્ચર હતું ને, છેલ્લું ટોક હતું, એટલે મારે થોડું એક વિષય ઉપર બોલવું હતું. થોડું કદાચ તમને એમાંથી થોડું મળી જાય તો સારું. હા, આ છેલ્લું ટોક હતું એટલે મારે થોડું વિઝ્યુલાઇઝેશન વિશે બોલવું હતું. અને રિલેશનશિપ ઓફ વિઝ્યુલાઇઝેશન થોડું તમારી સાથે. એટલે રાઇટ યુઝ ઓફ ઇમેજિનેશન. ઇમેજિનેશન પ્લસ ડાયરેક્ટેડ અટેન્શન એટલે વિઝ્યુલાઇઝેશન. ઇમેજિનેશન પ્લસ ફ્રેગમેન્ટેડ અટેન્શન એટલે ડે ડ્રીમિંગ. હા, ઇમેજિનેશન કલ્પના શક્તિ, સંકલ્પ શક્તિ, પ્લસ ડાયરેક્ટેડ અટેન્શન એટલે વિઝ્યુલાઇઝેશન, સંકલ્પ. સંકલ્પ એ જ કલ્પના શક્તિ. અને વિખરાયેલું અટેન્શન એટલે ડે ડ્રીમિંગ, ડ્રીમિંગ, ચેટરિંગ, જે કેવું હોય. રાઈટ? હા, હવે થયો અપગ્રેડિંગ ઓફ અપગ્રેડિંગ. અપગ્રેડ કરવા ગયા. આપણું લેવલ ઓફ બિંગ ત્યાં રે. આ અપગ્રેડ નું હું કરું? આપણું જૂનું લેવલ ઓફ બિંગ, લેવલ ઓફ બિંગ. વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન. આ માઉસ દબાવવું એટલે વિઝ્યુલાઇઝેશન. માઉસ એટલે મૂષક. મૂષક ખબર ને? ગણેશજીનો વાહન છે એટલે એને માઉસ કહેવાય, મૂષક. બરાબર? એ જેવી તેવી વસ્તુ નથી માઉસ. અચ્છા, હવે એક ચિત્ર
અને ગુરજેફે આ ચિત્રનો બહુ ઉપયોગ કર્યો અને ગુરજેફ એ ચિત્રને ધ પેરેબલ ઓફ ધ હોર્સ કેરેજ, ઘોડો, ઘોડાગાડી અને ડ્રાઈવર એને આ ચિત્રને ગુરજેફ, આખું ચિત્રમાં મારે નથી જવું આજે, બટ જસ્ટ વિઝ્યુલાઇઝેશનના ભાગ સુધી જવું છે. તો ગુરજેફ એને કહેતા ધ પેરેબલ ઓફ ધ હોર્સ કેરેજ એન્ડ ડ્રાઈવર. ઘોડાગાડી છે, ઘોડો છે અને ડ્રાઈવર છે. પણ ડ્રાઈવર અત્યારે બારમાં બેસીને પી રહ્યો છે. એ ઘોડાગાડીને ન ઘોડાને ધ્યાન આપવા માટે તૈયાર છે, ન ગાડીને ધ્યાન આપવા. એને ગાડીની ઉપર જે ચલાવવા વાળાનો જે ડબ્બો હોય એની ઉપર એને ચડે તો એને કંઈક ખબર પડે. એ ત્યાં બેસીને દારૂ પી રહ્યો છે બારની અંદર. પી રહ્યો છે એટલે ઘોડો બિચારો એને કોઈ ખાવાનું નાખતું નથી. અને કદાચ જ્યાં ત્યાંથી થોડોક ચરી લે તો પણ એમાં કંઈક પેટ એનું ભરાય નહીં. ગાડીનું કોઈ ધ્યાન નથી રાખતું એટલે એના બધા જે જોઈન્ટ્સ અને કનેક્શન્સ ને બધું કટાતું જાય છે. એને કોઈ સાફ કરતું નથી કારણ કે ઓલો બારમાંથી નીકળતો નથી. તો ગુરજેફ કહેતો હતો કે આ મનુષ્યની હાલત છે. એ બારમાં બેઠો બેઠો પી રહ્યો છે અને નથી એને ગાડીની પડી, નથી ઘોડાની પડી અને લગામ તો ક્યારે ઉંદર ખાઈ ગયા ખબર જ નથી. લગામ તો છે જ નહીં. કે આ એની હાલત છે અત્યારે. એ વસ્તુ જે બનવી જોઈએ એ ડ્રાઈવર જે બારમાં છે એ થોડોક જાગવો જોઈએ. એને ખ્યાલ આવવું જોઈએ. બે ડ્રિંકની વચ્ચે એને કોઈકે ધક્કો મારવો પડે. ભાઈ તું શું કરી રહ્યો છે? અને એને થોડો ખ્યાલ આવવો જોઈએ કે હું શું કરી રહ્યો છું. અંદર પ્રશ્ન એને થવું જોઈએ કે હું શું કરી રહ્યો છું. અને તાવડિયાજી શું કહે છે એના રાઇટિંગ્સમાં? કે એને થોડો અંદર પ્રશ્ન થયો એના લખાણની અંદર. તાવડિયાજી આને શું કહે છે? This is his first point in time. તાવડિયા આ ઘટના એમનેમ બનતી નથી. દારૂ પીવામાંથી જાગવું જરા મુશ્કેલ હશે. એટલે તાવડિયાજી કહે છે કે આ ઘટના એમનેમ બનતી નથી. રાઈટ. તાવડિયાજી કહે છે કે અંદરથી જે આપણો આત્મતત્વ છે ક્યાંક એની ચીખ આવી જાય છે એટલે માણસ એ ક્ષણ માટે થોડો હલી જાય છે. થોડી દારૂની અસર ઓછી થઈ જાય છે. એને એમ થાય છે કે હું શું કરી રહ્યો છું. અને બધાના જીવનમાં આ તો થાય છે પણ આગળ શું થાય ખબર નથી પડતી. રાઈટ. આ પોઈન્ટ ઇન ટાઈમ, થોડો એક સમય આવી ગયો એટલે ડ્રાઈવરે થોડું નિંદ્રામાંથી જાગવું પડે. નિંદ્રા એટલે શું? બોલો. જીવનનું હિપ્નોટિઝમ. હું કોણ છું એનો હિપ્નોટિઝમ. હું જે મારી જાતને માનું છું એનો હિપ્નોટિઝમ. મેં મારા જુદા જુદા ચિત્ર બનાવ્યા છે એનું હિપ્નોટિઝમ. આ બધાથી આપણે પીધેલા છે.
ચિત્રથી હું કેટલો સારો બાપ છું ચિત્ર છે, હું કેટલો સારો દુકાનદાર છું એ ચિત્ર છે, હું કેટલો સારો ડોક્ટર છું એ ચિત્ર છે, હું કેટલો સારો સાધક છું એનું ચિત્ર ન બનાવતા. રાઈટ, કારણ કે એ સાધક ચિત્રને તોડવા માટે બનાવ્યું છે. પણ આવા તો કેટલા અંદર ચિત્રો છે, પિક્ચર્સ વીવ્ડ આઉટ ઓફ આર ઇમેજિનેશન, કલ્પના શક્તિમાંથી વણાયેલા ચિત્ર છે. અને એ ચિત્રનું આખું આલ્બમ છે એ માણસને હિપ્નોટાઇઝ, એમાંથી સેલ્ફ લવ અને સેલ્ફ ઇમેજ. આપણે આપણા જ ચિત્રના પ્રેમમાં છીએ. બરાબર છે. કોઈ છોકરી, આપણને એમ લાગે કે કોઈ છોકરીના પ્રેમમાં પડ્યા, પછી આપણા ચિત્ર પ્રમાણે જો ન વર્તે તો પ્રેમ ગયું જ્યાં જવાનું હશે. આપણા ચિત્ર પ્રમાણે વર્તવી જોઈએ. તો કોના પ્રેમમાં પડ્યા? છોકરીના પ્રેમમાં પડ્યા કે ચિત્રના પ્રેમમાં પડ્યા? મારી માન્યતાના પ્રેમમાં પડ્યા. આ સમજાય છે? એટલે મનુષ્ય આ બધા ચિત્રથી હિપ્નોટાઇઝ છે. આને મદ કહેવાય. આપણે એ પીધેલો છે, પીધેલો છે. તો પહેલી વસ્તુ, ડ્રાઈવરને થોડુંક અંદરથી એવી જાય અને એ થોડો જો હલબલી જાય તો થોડોક જાગે અને એને ખ્યાલ આવે કે હું કઈ સ્થિતિમાં છું, કઈ સ્થિતિમાં છું. અને એ જો બારની બહાર જાય તો એને પોતાની ઘોડાગાડી દેખાય, બારની અંદર તો દેખાય નહીં. દારૂની અસર તો એમ જ લાગે કે ઘોડાને તો કોઈ કાપી દેતું હશે. અને એને દેખાય કે બિચારો ઘોડો ભૂયકો મરે છે, મારી ગાડી તો આખી એની હાલત ખરાબ થઈ ગઈ છે. એને આ દેખાય. એને દેખાય તો લગામ તો કોઈક લઈ ગયું છે અહીંયા, તો આ ઘોડાને ગાડી સાથે મારે બાંધવાનું ને પછી એને ચલાવવાનું કઈ રીતે? એ કહે છે કે ભાઈ લગામ ન હોય તો ઘોડા અને ડ્રાઈવર વચ્ચેનું કોમ્યુનિકેશન, બંને વચ્ચેનું વાતચીત કેવી રીતે થાય? એક ડ્રાઈવર ચલાવી કેવી રીતે શકે ઘોડાને? તો એ કહે છે કે લગામ વગર હું જો આ ડબ્બો ઉપર બેસી જાઉં તો ગાડી તો હું ચલાવી શકું એમ નથી. હવે ઘોડો જે છે એ ઇમોશનલ સેન્ટર છે, ઈ. ડ્રાઈવર જે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, આઈ. ઈ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં વિચારો આવે છે, ઇમોશનલ સેન્ટરમાં લાગણીઓ, ફિલિંગ્સ આવે છે. બંનેની ભાષા અલગ છે, બંનેની ભાષા. બે રે છે એક જ ઘોડાગાડીમાં, ઘોડાગાડી તો એક જ છે, પણ બંને વ્યક્તિની ભાષા અલગ છે. આ કંઈક મનમાં બોલે પણ ઓલો તો હૃદયમાં સમજે જ નહીં. કેવી રીતે સમજે? એને ભાષા તો આવડતી નથી. તો આ તો કે આજે છાપામાં શું વિચાર આવી ગયો કે ગુસ્સો ન કરાય, ઓલો કે તું શું બોલે છે મને સમજાતું નથી. વાંચીએ ને સદવિચાર કે શું વાંચીએ આપણે? શું વિચાર ને એ બધું નકામું, કઈ પણ ઉપયોગી વસ્તુ છે નહીં. કારણ કે ઓલાની જેને આપણે સમજાવવાનું છે ખોટી ભાષામાં છે, ખોટી ભાષામાં છે. એટલે ભાષા એકબીજાને સમજી શકે એવી કંઈક ભાષા જોઈએ તો લગામ બંધાય, તો કોમ્યુનિકેશન ચાલુ થાય. ભાષા કેમ કરવું? લગામ બાંધવું પડે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટરની વચ્ચે. આપણે કેટલી વાર નક્કી કરીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી, આજે તો આ ભાઈ મળવા આવે છે પણ એની સાથે હવે હું એવો વર્તન નહીં કરું.
આજે અને પછી મળવા આવે અને ક્યાંયથી કેવું શું સળગાઈ જાય છે ક્યાંક અને ધડ દઈને વર્તન થઈ જાય છે. આજે હું ગુસ્સો નહીં કરું, આજે હું રાતે નહીં જમું, પણ શું કામનું? ખોટી ભાષામાં બોલો છો, ભાષા ખોટી છે, બોલો સમજી શકે એમ નથી. કે ભાઈ આજે મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ માય ટેમ્પર, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ એંગ્રી. હું આજે તો બધાય મારા સગાઓ આવશે તો આ રીતનો જ હું વર્તન કરીશ, હું બીજો વર્તન નહીં કરું એ લોકોની સાથે. પણ ઓલો સમજ્યો નહીં, આને શું નક્કી કર્યું અને સગાઓ આવી ગયા અને વર્તન બધું થઈ ગયું, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને આવું તો આપણા લાઈફમાં 60 વર્ષ મને થયા, એમને 73 વર્ષ થયા, ચાલ્યા જ કર્યું, એને એ જ વસ્તુ ચાલ્યા જ કર્યું. સાયન્સ આપણે સમજી ન શક્યા. એટલે જ્યાં સુધી રિયલ ભાષા છે ત્યાં સુધી લગામ નથી બનતા, લગામ નથી બનતા તો ઘોડા ઉપર કંટ્રોલ આવતો નથી. ઘોડો જેમ ચાલવું હોય એમ ચાલ્યા કરે. આપણું જે ઇમોશનલ સેન્ટર જે છે એ ઇમેજરીની ભાષા સમજે છે, એ પિક્ચરોની ભાષા સમજે છે. એટલે અત્યાર સુધી જેટલા પણ શાસ્ત્ર લખાઈ ગયા એ કઈ ભાષામાં લખાઈ ગયા? પિક્ચરની ભાષામાં લખાઈ ગયા. જીસસનું જીવન જોઈએ તો આખી જિંદગી એને નાની નાની વાર્તાઓ અને પેરેબલ્સ, ઉપમાઓ, એને કઈ ફિલોસોફી ક્યાંય કરી નહીં. નાના નાના પેરેબલ્સ, નાની નાની પિક્ચરો મૂકતા ગયા કે લોકો હૃદયથી સમજે, કારણ કે હૃદય પિક્ચર સમજે છે, હૃદય ભાષા નથી સમજી શકતું. મહાભારત જો વ્યાસજી બધું પિક્ચરમાં મૂકી ગયા. તો આપણા બધાય શાસ્ત્ર જે છે એ પિક્ચરની ભાષામાં છે. હવેના જે શાસ્ત્ર આવે છે એ સાયન્ટિફિક ભાષામાં આવે છે, કારણ કે હવે સાયન્ટિફિક ભાષા નું નિર્માણ છેલ્લા 150-200 વર્ષથી જ થયું છે. એની પહેલા સાયન્ટિફિક ભાષા નતું, ઇંગ્લિશ હતું, અંગ્રેજી હતું, પણ સાયન્ટિફિક ભાષા નથી. સાયન્ટિફિક ભાષા એટલે હવે જે વસ્તુ પેલા ઇમોશનલ સેન્ટરથી સમજવાનું હતું, હવે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી સમજીએ છીએ. હવે કોઈકના લેક્ચરમાં જાય, એનું સાયન્સ સમજવાની કોશિશ કરે. આ તમારી સામે મૂકું છું, એ પિક્ચર નથી મૂકતો, એ સાયન્સ મૂકું છું, પણ એ સાયન્સમાંથી તમને હવે ખબર પડશે કે ઇમોશનલ સેન્ટર સાથે કઈ રીતે કામ લેવું. એક આપણને ખ્યાલ આવી ગયો કે આ ઇમોશનલ સેન્ટર જે છે એ પિક્ચરની ભાષા સમજે છે. એક છોકરો છે, એક્ઝામમાં જવા માંગે છે, 12 વર્ષ 13 વર્ષનો છોકરો છે, પણ બહુ ભય થઈ ગયો એક્ઝામના દિવસે, કાપે છે. હવે મધર સમજાવે, ફાધર સમજાવે, પણ ઓલું તો હૃદય સમજે નહીં, ભાષા અલગ છે, કેવી રીતે સમજે? ન સમજે. પછી એના એક ફ્રેન્ડને બોલાવે કે જો આ તારી સાથે એક્ઝામમાં આવે છે, એ કેટલો શાંત છે, એને ક્યાંય ભય લાગે છે, તું જો એને જોઈને તું સમજ. હૃદય સમજવા માંડશે. હૃદય પિક્ચર સમજે છે. કોઈ ઇમરજન્સી છે, પ્લેનમાં આગ લાગી ગઈ, ક્રેશ લેન્ડિંગ કરવાનું છે, આપણને અંદરથી ચીસ આવે છે, અને આ બાજુવાળાને આપણે જોઈએ શાંતિથી જો બેઠો હોય તો આપણે પણ એમાંથી તરત
શીખી લઈએ. પણ ત્યાં હું જો કર્મની થિયરી સમજાવવા જાઉં કે ભાઈ તું ચીસા ચીસ પાડે છે એટલે ફરીથી નવા પ્લેન ક્રેશમાં તું આવીશ, કઈ ઉપયોગી નથી આવવાનું. તું બાજુવાળો જો શાંત હશે તો એ શાંત થશે. તો આ હૃદય જે છે એ ચિત્રોથી સમજે છે. અને જો આ લગામ આપણે બનાવવું હોય આઈ ને ઈ ની વચ્ચે, તો વિઝ્યુઅલાઇઝેશન એની ચાવી છે. કોન્શિયસ વિઝ્યુઅલાઇઝેશન. તો આપણે એક શાંત માણસને જોઈ લીધું અને તરત જ આપણો ઘોડો શાંત થઈ જાય છે. લગામ બરાબર આઈના હાથમાં આવી જાય છે, ઈ શાંત થઈ જાય છે. એટલે સારા વિચારોનું કઈ કામ નથી, સારા ચિત્રો એને આપવા પડે, સારા ચિત્રોથી એને સમજાવવું પડે. હવે ફરીથી એ જ વસ્તુ કરીએ. તમે સમજો કે સગાઓ આવવાના છે, રાઈટ? અને સગાઓ આવે એટલે બધું ચાલે, કારણ કે ઘરની અંદર 2 વહુ હોય, 3 વહુ હોય, 4 વહુ હોય ને પછી થઈ ગયા, રાઈટ? અને એ કે દિવાળીનો ટાઈમ છે, તારા બાપાએ શું મોકલું અહીંયા? તો એ કે થોડી મીઠાઈ મોકલી. તો ઠીક છે. હા, પછી કે તારા બાપાએ શું? અરે સસરા માટે આઈફોન મોકલેલો. હવે બધું ગડબડ છે, આ બધું ચાલતું હોય આવું બધું. હવે આપણને ખબર છે કે એ આવવાનું છે, અને જેટલું આને આપણે કહેશું ભાઈ તું ત્યાં શાંત રેજે, પણ એ જેવું આઈફોન આવશે આપણે તો નારંગીની ટોપલી નહીં ઉપયોગમાં આવે, નહીં સમજે ત્યાં, રાઈટ? એટલે એને વિઝ્યુઅલાઇઝેશન કે ભાઈ આ આવવાનું છે, ઓલો આઈફોન જો બતાવી રહ્યો છે, તું શાંત છે. એને એક ચિત્ર આપવું પડે કે આ થવાનું જ છે, આ 100 જણા ભેગા કર, આ થવાના છે. એને બીજો કોઈ ધંધો આવડતો જ નથી, એ ભેગા થઈને આ જ વાત કરવાના છે. અને એ જો વિઝ્યુઅલાઇઝ કરી લીધું કે આ 100 જણા ભેગા થયા, આ વાત, કારણ કે આપણી પાસે મેમરી તો છે જ, ગયા વર્ષે પણ આ જ વાત થઈ હતી ને એના પહેલાના વર્ષે આ જ વાત થઈ હતી. અને એક એકને જોતા ગયા, એક એકને મૂકતા ગયા. હવે એ ચિત્ર આપણી આંખની સામે આવી ગયા. હવે ત્યાં જઈને આપણે બેસશું તો બની શકે આ વખતે આપણને એટલી અસર નહીં થાય, કદાચ મુક્તિ એ મળી જશે. કારણ કે ચિત્રથી આપણે હૃદયને સમજાયું. તો કોઈ વ્યક્તિ આવવાનો છે, જે વ્યક્તિ નથી, અને દર વખતે એ આવે એટલે કંઈક ને કંઈક થઈ જાય, એની સાથે કંઈ ને કંઈ તડફડ શું કે થઈ જાય, રાઈટ? તો પહેલેથી વિઝ્યુઅલાઇઝ કરવું, વાઇફ પોરબંદર, હું માધુપુર રહું. એટલે એ માધુપુર જે દિવસ આવવાના હોય એટલે સવારથી હું વિચારતો હોઉં મારું બાથરૂમ ની ગંદકી જોઈને શું બોલશે, અને જો વાસણ ધોયેલા નહીં હોય તો શું બોલશે. હું બધું વિઝ્યુઅલાઇઝ કરી લો, પછી જોઉં કે આમ ધડાધડ આવે છે અને હું પંપાડતો જાઉં છું. કોઈ તકલીફ છે? કોઈ પતિ પત્નીમાં તકલીફ આવી ન જોઈએ, આવી ન જોઈએ. વિઝ્યુઅલાઇઝેશન ચાવી છે, કારણ કે આ હૃદય સમજે છે, હૃદય ચિત્રની ભાષા સમજે છે. પણ સવારે હું કહું કે આમ લગામ મેં પકડી લીધું, એ આવે એટલે તું જરા પણ સામે, તો થઈ જ જવાનું છે, આ નક્કી છે.
એટલે એ જે ચિત્ર, જે આપણો લક્ષ્ય છે, એ ચિત્ર જ્યારે હૃદયની સામે આવે છે, ઘોડાની સામે જ્યારે આપણે એ ચિત્ર મૂકીએ છીએ, ત્યારે એ ઘોડો સમજી જાય છે ચિત્ર જોઈને કે આ બસ આ બરાબર છે, આ મારે કરવાનું છે. એટલે આ બધા થોટ્સ કે આઈ વિલ બી બ્રેવ, આઈ વિલ નોટ ગેટ ફ્રાઇટન્ડ, હું નેગેટિવ નહીં થાઉં, હું ગુસ્સે નહીં થાઉં, આઈ વિલ નોટ ગેટ અપસેટ, હા આ બધા વિચારોનું હા એક એકની ચિત્રમાં મૂકતા જાઓ. અને આ આપણને બહુ જ કામની વસ્તુ છે, કારણ કે આ પ્યોરિફિકેશન ઓફ ધ ઇમોશનલ સેન્ટર છે. અને આમ કરતા આ નાની ચાવી છે. એટલે મેં કીધું છેલ્લે દિવસે જરા આપણે આ નાની ચાવી છે, સાવ સિમ્પલ ચાવી છે, પણ એ સિમ્પલ ચાવીથી આપણું ઇમોશનલ સેન્ટરને આપણે પ્યોરિફાઈ કરીશું. બરાબર છે. તમને ખ્યાલ હોય કે દીકરી આવવાની હોય કોલેજેથી ઘર 3 દિવસ, તો પહેલેથી બેસી જવાનું, જૂનું જૂનું કાઢી ક્યાં ક્યાં તડાફડી થઈ, અને એક એક સિચ્યુએશનને જોઈને એની અંદર મૂકતા જવાનું, ઘોડાને સમજાવતા જવાનું, પછી જો મજા. એટલે આ એક જુદી ટાઈપનો કંટ્રોલ આપણે શીખી ગયા. કંટ્રોલ બાય એક્ઝામ્પલ, કંટ્રોલ બાય એક્ઝામ્પલ, રાઈટ. અને એ ધીમે ધીમે આપણું ઇમોશનલ સેન્ટર જે છે, આઈ ઈ એ તો ગાડી, એની અંદર આપણે નથી જવું, એસ એટલે તો ગાડી, પણ મેઇન વસ્તુ છે ઈ, રાઈટ. તો ઈ જે ઇમોશનલ સેન્ટર છે એ ધીમે ધીમે આ રીતે સમજતું જશે. પણ પેલી વસ્તુ આપણને અંદર બેસી જવું જોઈએ કે અત્યારે આપણી પાસે કોઈ પણ લગામ નથી, અને એ સિચ્યુએશન જે છે એ થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશનથી થશે. અત્યારે તમને કીધું, તમે સમજી ગયા, પછી થોડુંક ઓબ્ઝર્વ કર્યું કે આ એની મેળે છટકી જાય છે, ખ્યાલ આવી ગયો, તો ખ્યાલ આવશે કે મારા હાથમાં લગામ નથી. એ છટકી જાય છે, પછી વિચારો પણ છટકે છે અને બધું છટકે છે. એટલે એ જે ઓબ્ઝર્વેશન છે, એ ડ્રાઈવર થોડોક જાગી ગયો, એ જાગૃતિ થોડી એની વધારશે સેલ્ફ ઓબ્ઝર્વેશન, એનું સેલ્ફ લવ, એનું સેલ્ફ હિપ્નોસિસ, સેલ્ફ ઇમેજ, એની ફોલ્સ પર્સનાલિટી થોડું નબળું પડી જશે. હવે કામ કરવા નહીં એ શક્ય બની ગયું. એને ખ્યાલ આવવો જોઈએ કે જે હું મારી જાતને માનું છું એ હું નથી, કે હું પીધેલો છું, કે હું કેટલો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છું, હું બધા નેગેટિવ ઇમોશન્સ થી પીધેલો છું. આપણે કંસની વાત કરી હતી પેલા, કંસ એટલે ડ્રિંકિંગ કપ, જે નેગેટિવ ઇમોશન્સ થી પીધેલો છે, પીધેલો છે. કઈ નગરીમાં રહે છે? મથુરા. હા, એને એ આખી એને અંદરની નગરીને નેગેટિવ ઇમોશન્સ થી મંથન કરી નાખ્યું. અંદરની આખી નગરી એને નેગેટિવ ઇમોશન્સ થી મંથન કરી નાખ્યું. મથુરાનું ઓરિજિનલ નામ શું હતું? મધુરા. મધ એટલે હની. એને મંથન કરી અને મથુરામાંથી એને સાવ વિષ બનાવી નાખ્યું. આ આપણી સ્થિતિ છે. વી આર ડ્રંક. કંસ એટલે જે કંપે છે હર ક્ષણે, રેસ્ટલેસ, અંદરનું સેલ્ફ લવ એવું છે જે હર ક્ષણે શું કહેવાય કંપી રહ્યું છે, સ્થિર બેસી નથી શકતો, સ્થિરતા નથી. હવે આમાં એક સમજવાની વાત છે કે અત્યારના યુગની અંદર બહુ ખોટા લગામો બની જાય છે, અને એ ખોટા લગામમાંથી કોન્શિયસનેસ નીકળી ન શકે.
એટલે રિયલ લગામ આપણે બનાવવા પડે. એટલે આ ટેકનિક આપણે શેર કરીએ છીએ, આ ટેકનિક. પણ આપણે કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં જાય તો એ કે ગુસ્સા સાથે આમ ટેકલ કરજો ને ગુસ્સા સાથે આમ ટેકલ કરજો, તો એ ગુસ્સાથી મુક્તિ નથી. એ ખોટું લગામ આપણે બનાવીએ છીએ, ખોટું લગામ આપણે. અને અત્યારે ખૂબ ચાલી રહ્યું છે ને લોકો ખૂબ પૈસા આપીને જઈ રહ્યા છે, એમાંથી કોન્શિયસનેસ નથી નીકળવાનું. સેન્ટર ભાષા નથી સમજતું, એ ચિત્ર સમજે છે, એ ઉપમાઓ સમજે છે, એ સિમ્બલ સમજે છે. હવે રોજ થોડો ટાઈમ કાઢી અને જે વ્યક્તિને આજે આપણે મળવાના હોય એની સાથેનો આપણો વ્યવહાર આપણે વિઝ્યુઅલાઇઝ કરતા જાય, એક એક વ્યક્તિને. આમાંથી શું નીકળશે? શું નીકળશે? ગુરુજી એને શું કહે છે? શું નીકળશે? એક્સટર્નલ કન્સિડરિંગ. એન્સર એક્સટર્નલ કન્સિડરિંગ. હવે આપણે લગામો બનાવતા જાય છે કે જ્યારે એ વ્યક્તિ આજે મને મળશે તો હું સાચા લગામમાંથી કામ કરીશ. આ મારો પાવરફુલ હશે. આપણે આ ઓટોમેટિકલી 5 to 2 ખેંચાઈ ગયું તો 2 for 8. આ જો આપણે કર્યું, સવારે જો વિઝ્યુઅલાઇઝ કર્યું, એક એક સિચ્યુએશન દિવસનો કયો કયો આવવાનો છે, કઈ કઈ વ્યક્તિ મને મળવા આવવાની છે, એમાં કેટલા વ્યક્તિ પ્રત્યે મને અણગમો છે, આજે કેટલું કામ મારે કરવું પડશે જ્યાં જે સિચ્યુએશનનું મને અણગમો. બોસને મળવું તો પડશે જ, રાઈટ? હવે બોસનું મોઢું ન ગમતું હોય, પહેલેથી પ્રેક્ટિસ કરી લ્યો એટલે એ વખતે અણગમો ઉત્પન્ન ન થાય. પહેલેથી પ્રેક્ટિસ કરી લ્યો. Simon, if you monologue, you're not visualizing. Simple વાત છે. If you are in a monologue, you are not. Somebody. Situation is going to come, you know that. Most likely it is going to come. So now what happens is because it's normal like they're not comfortable with that situation. It starts like, you know, मैंने आम कैसे मैंने आम कैसे मैंने आम करते तो कदाच तुम आम करीश कोई આવી રીતે વાત કર તું આવી રીતે વાત કરીશ એટલે એ મોનોલોગ ઇઝ સ્ટાર્ટિંગ વિઝ્યુઅલાઇઝેશન ધેટ્સ સ્ક્રિપ્ટિંગ. શરૂઆતમાં આપણે શું વાત કરી હતી? સેન્સિટિવનેસ, સેન્સિટિવિટી. એટલે સેન્સિટિવનેસ આવી જશે તો વિઝ્યુઅલાઇઝેશન નથી. એ વ્યક્તિને હું સેન્સ કરવાની કોશિશ કરીશ તો સેન્સિટિવિટી. એ હવે સે અંદરનો મોનોલોગ આમ બોલ્યું કે એ આમ બોલશે, એ આમ બોલશે. તરત જ સેન્સિટિવિટીમાં ચાલ્યા જાઓ કે એ શું કામ આમ બોલશે, એ શું કામ આમ બોલશે. અંદર એની અંદર છે કે એ આવી રીતે મારી સાથે વર્તશે. બહુ દૂર જોવાની નથી, જરૂર નથી, કારણ કે આપણે એ બધામાંથી પસાર થઈ ગયા છે. આ સમજાય છે? એટલે આપણે થોડી જો કોશિશ આપણી જાતને ઓળખવાની કરી હોય તો એને ઓળખવામાં બહુ ટાઈમ નહીં લાગે, બહુ ટાઈમ નહીં લાગે. આપણે અંદર જ સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કર્યું કે જે એની અંદર દેખાવાનું છે એ પહેલેથી મારી અંદર પડેલું છે. શું નીકળી જશે? મને જસ્ટ કે શું નીકળી જશે? પણ એની પહેલા અણગમો પહેલા શું નીકળી જશે? શું નીકળી જશે? જજમેન્ટ નીકળી જશે ને. હું એને જજ નહીં કરું, મને પહેલેથી જો મેં થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું હોય, રાઈટ, એ માણસ હું કહું કે એને મળી મને બનાવી જ લેવાનો છે, રાઈટ. હવે મારે એને મળવું તો પડશે જ આજે, રાઈટ. હવે એની અંદર ચાલાકી છે, પણ મેં
છેલ્લા 10 દિવસથી જો હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું હોય તો મને ખ્યાલ છે કે એની સાથે પણ મેં ચાલાકી કરી, એની સાથે પણ મેં ચાલાકી કરી. આ ચાલાકીની સંવેદના છે મારી પાસે. મારો પોઈન્ટ પકડાય છે. હવે એને હું ઓળખવાની કોશિશ કરું છું. હવે હું જજ નથી કરતો કે એ બધાને બનાવે છે, કારણ કે એ વ્યક્તિ જે એ છે એ પહેલેથી હું છું. હવે ક્યાં મોનોલોગની જરૂર પડી? આમાં ક્યાંય મોનોલોગ છે જ નહીં. હવે એ ચાલાકીની પાછળ એને કયો ઘાવ છે એ સંવેદનામાં ઉતરવાનું. ચિત્ર સામે છે અને આટલું પ્રેક્ટિસ કરશો ને તો એ વખતે રાઈટ વસ્તુ જ તમે કરશો. અહીંથી પ્લાનિંગ કરશો ને તો આ ઘટના માટે, કારણ કે ઘટના પ્રેઝન્ટ મોમેન્ટમાં છે ને આ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચરમાં છે. એટલે અહીંથી તમે ગમે એ નક્કી કરશો એ ત્યાં તો કામમાં આવવાનું નથી. એનાથી થઈ જ, અરે મારાથી થઈ ગયું. ખ્યાલ આવી ગયો? હું આ કરતા ભૂલી ગયો, હું પૂછતા ભૂલી ગયો. શું કામ ભૂલી ગયો? અહીંથી નક્કી કર્યું તો અહીંયા સમજાયું નતો. અને આ બધાની સાથે એવરી ડે થાય છે. એવરી ડે બધાની સાથે. કોઈ એમ નહીં કહી શકે કે મારી સાથે નથી થતું. સમજાય છે? એટલે મોનોલોગ માંથી નીકળું કે એ ચાલાક છે. હવે શોધ કે તું ક્યારે ચાલાક હતો. રાઈટ? હવે સંવેદનામાં ઉતરતો જા કે એ ચાલાકીની પાછળ એને કંઈક હિપ્નોસિસ તો હશે જ ને જીવન. હશે જ ને. એ પોતે તો નથી કરતો, એ તો મશીન છે. રાઈટ? બરાબર છે? તું તારું મિક્સર ફેરવે જ ઘરમાં, હા, અને જ્યુસ સરખું નીકળતું નથી તો મિક્સરને તું થપ્પડ નથી મારતો. હા, ભાઈ તું સરખી રીતે કામ કર. હા, તે આજ મારી સાથે ચાલાકી કરી, સરખું જ્યુસ કાઢ્યું નહીં. ભાઈ તો મશીન છે, તો એની સાથે શું કામ કરે છે? એક્સટર્નલ કન્સિડરિંગ. એને જે સંવેદના થાય છે એ સંવેદના આપણને આપણું કોન્શિયસનેસ નું એક્સપેન્શન થઈ જશે. એ વ્યક્તિ જે મારી બહાર હતો એ મારી અંદર આવી ગયો. સમજાય છે? આને બ્રહ્મા કહેવાય. હું બ્રહ્મા બની ગયો. આ સર્જન મારી અંદર છે. એટલે આ જો કરતા જાશું તો ઇમોશનલ સેન્ટરનું ટ્રાન્સફોર્મેશન બહુ જલ્દી થશે. બહુ સરળ ટેકનિક છે, બહુ જ સરળ ટેકનિક. મહેનત કરવી પડે. બીજું કે વિઝ્યુલાઇઝેશન જે છે ઇઝ અ વેરી સ્લો પ્રોસેસ. અને લગભગ લોકો 1 મિનિટ કરીને હવે ટકતું નથી, જવા દે ને, નથી ટકતું. તમે કહો કે ભાઈ 1 મિનિટ 2 મિનિટની અંદર સંવેદના આવી જશે, એ વાત ખોટી. તમારે એને હોલ્ડ કરવું પડશે. એની અંદર એકદમ ધીમી ગતિએ એ ચિત્રની અંદર જવું પડશે. એટલે એક જાતની પ્રેક્ટિસ છે. હું ઘણી ચાલવા જતો માધુપુરની અંદર. સાંજે ચાલવા જાય એટલે ઘઉંના ખેતરો હોય, બાજરીના ખેતરો હોય, જુવારના ખેતરો હોય, ચારાના. અને આ ટેકનિક જુદી રીતે પ્રેક્ટિસ કરતો. એટલે બેસીને એક છોડને જોઉં, પછી છોડ પવન આવે એટલે છોડ આમ થાય, હું અંદરથી આમ થવાની કોશિશ કરું. એની સાથે એની સંવેદનામાં ઉતરવાની કોશિશ. જસ્ટ ફીલ કરું કે એ ચોક્કસ જમીનમાંથી રસ ચૂસે છે, તો એ હું સંવેદના લઈ શકું છું કઈ રીતે રસ ચૂસે છે. એના પાંદડા શું ઉઘાડ થાય છે, એની ઉપર તડકો પડે છે, શું અસર થતી હશે એને. આ બધી પ્રેક્ટિસ છે, આ બધું નેટ પ્રેક્ટિસ છે. નેટ પ્રેક્ટિસ તમે ગમે ત્યાં કરી શકો એમ છો. એરપોર્ટમાં બેઠા બેઠા નેટ પ્રેક્ટિસ થાય છે.
બરાબર. આપણે ફરિયાદ આવે મારું પ્લેન 5 કલાક લેટ છે, પણ શું ફરિયાદ છે તારે? શું ફરિયાદ છે? આને મેડિટેશન કહેવાય. બરાબર છે. અને બહુ મજા આવે એરપોર્ટ ઉપર, ખૂબ મજા આવે લોકોને જોવાની. નાના છોકરાઓ હોય, માં કઈ રીતે વર્તે છે છોકરાઓ સાથે, બાપ કઈ રીતે વર્તે છે. બાપ આમ જોતો હોય ને માં આમ હોય, એટલે આપણને ખબર પડે બંને વચ્ચે કંઈક તણાવ તો ચોક્કસ છે. કેટલી મજા આવે એક એકને સમજવાની, એક એક વ્યક્તિ બનવાની. રાઈટ. એટલે બીજા વ્યક્તિને એક્સટર્નલ કન્સિડરિંગ એ બનવું પડે, બીજું એ સમજવું. અને આ એક પ્રેક્ટિસ છે, આ કઈ ઇનબિલ્ટ નથી, પ્રેક્ટિસ કરવું પડે. અને જીવનમાં આપણને મોકા મળતા જાય પ્રેક્ટિસ કરવાનો, કે એ વ્યક્તિ બની જાય. એ વ્યક્તિ બની જાય તો એ વ્યક્તિ જે આપણી ઉપર નેગેટિવ છે, આપણને ખ્યાલ જ આવે કે આના સિવાય હોય જ ન શકે. બરાબર છે. એ વ્યક્તિ આપણી સાથે ચાલાકી કરે છે, પણ આના સિવાય હોય જ ન શકે, કારણ કે આ સ્ટ્રક્ચર જ આ રીતે છે. હવે તાવડિયાજી કહે છે કે ઓલો લોખંડ કરતા એ સ્ટ્રક્ચર મજબૂત છે. આપણે કે છે ને એ બદલાવો જોઈએ, મારી સાથે આવો હવે કેવી રીતે બની શકે? બે વસ્તુ તો ન થાય. કાં તો આપણે તાવડિયાજીને સમજીએ, ને તાવડિયાજીને જો સમજી લીધું, એ કહે છે કે ભાઈ સ્ટ્રક્ચર ઇઝ ઇવન હાર્ડર દેન અ પ્લેટ ઓફ, શું કહેવાય, આયન. એ કહે છે એના લેખની અંદર. તો પછી મારો હક નથી કહેવાનું, કારણ કે એના સ્ટ્રક્ચરમાંથી એ એક્ટ કરે છે. મારો હક એ બને છે કે એના સ્ટ્રક્ચરની અંદર ઉતરવાની કોશિશ કરું. જેટલું એના સ્ટ્રક્ચરમાં ઉતરવાની કોશિશ કરીશ, મારું સ્ટ્રક્ચર એટલું અડેપ્ટેબલ બનશે. સમજાય છે? અને શું ફરક પડે છે કોઈ ચાલાકી કરી ગયું આપણી સાથે? શેનું ચાલાકી કરી જશે? શું ચાલાકી કરી જશે? મોનેટરી. હા, કદાચ કોઈ ગર્લફ્રેન્ડ હશે તો એને લઈ જશે, બીજું તો એનાથી વધારે શું કરશે? એનાથી વધારે કઈ કરશે? છે તો બધું ભૂલોકની જ વસ્તુ, એ લઈ જશે ને. થોડુંક ભૂલોકમાં આમથી આમ ક્યાંક મીઠું મરચું અહીંયા કરશે, થોડુંક મીઠું મરચું આમ કરશે, મારો સંબંધ બગડશે. તો ચેલેન્જ તરીકે લઈ લે કે આ સંબંધ બગડ્યો, હવે એમાં ફરીથી મારે કઈ રીતે મૂકવું? પણ એને હું દોષ આપું કે તે આના કાન કેમ ભભર્યા, તો હું કહું છું કે ભાઈ એનું સ્ટ્રક્ચર બદલાવું જોઈએ. તો હું તાવડિયાજીને ગાળ આપું છું કે ભાઈ તે લખ્યું એ ખોટું. બરાબર છે? કાં તો આ ન થાય મારે. રાઈટ? એટલે વિઝ્યુલાઇઝેશન એટલે તમારી સાથે આ શેર કરો. મહાભારતમાં પ્રસંગ છે કે પાંડવો જે વનમાં જાય છે, ત્યાં હિડિમ કરીને રાક્ષસ છે. હિડિમ કરીને રાક્ષસ છે. હિડિમ એટલે અંતરિક્ષમાં ઉડનારી શક્તિ, ધ પાવર ઓફ ઇમેજિનેશન. પણ એ 24 કલાક ડે ડ્રીમિંગના રાક્ષસમાં વેડફાઈ જાય છે. એ શક્તિ ડે ડ્રીમિંગ, એ હિડિમ. તો એને મારી નાખવો પડે, ડે ડ્રીમિંગ ને મારી નાખવો પડે, એટલે શક્તિ સાથે લગ્ન કરવું પડે. કારણ કે એ શક્તિ જ્યારે રૂપાંતરિત થાય છે, એમાંથી ધારણા શક્તિ ઉત્પન્ન થાય છે. ઘટોત્કચ ધારણા શક્તિ ઉત્પન્ન થાય છે. અને આ હર ક્ષણે છે આપણા જીવનની અંદર. વિઝ્યુલાઇઝેશન એ ચાવી છે. બહુ આનંદ આવશે. હું તને કહું કે એક વ્યક્તિ નેગેટિવ છે અને આપણે વિઝ્યુલાઇઝેશનથી એની અંદર ઉતરીએ ને, અને જે પોઈન્ટે આપણે સમજશું કે એ વ્યક્તિને શું નડે છે,
એ વ્યક્તિની અંદર શું એવું છે કે આવો વ્યવહાર કરે છે? એ મુક્તિનો ક્ષણ છે, એ એનલાઇટનમેન્ટનો ક્ષણ છે. હું એનલાઇટનમેન્ટ મેડિટેશનમાં બેસવું અને ઉપરથી શું કહેવાય બ્રહ્મા ને બધાને કૃષ્ણ આવે આપણી અંદર, આ સામે જે ક્ષણે આપણને ખ્યાલ આવી ગયું કે એ વ્યક્તિ જે આ રીતે કરે છે, જે આવો વ્યવહાર કરે છે, એને શું મજબૂર કરે છે આ કરવા માટે, એની આપણને સ્પર્શ થઈ ગયો અંદર, મુક્તિનો ક્ષણ છે. એટલું આનંદ આવશે, પછી ગમે તે બોલે ને. વિઝ્યુલાઇઝ તો પહેલેથી પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ મેક્સ અ ગુડ પ્લેયર. હા, જીવન એક નાટક છે, પણ નાટકમાં એમને નાટકમાં બહુ રોલનું પ્રેક્ટિસ કરી અને જ ઉતરી શકાય. તમે કહો કે નહીં આજનો મેં પ્રેક્ટિસ વગર જ હું નાટકમાં ઉતરી શકું, એ શક્ય નથી. તમારે બેક સ્ટેજ પ્રેક્ટિસ કરવું પડે. એ સમજાતું નથી શું કહે છે. એ જવા દે, તું અત્યારે વિઝ્યુલાઇઝેશન નું બોલ ને. હા, હિડીમ ને જવા દે. અન્ડરસ્ટેન્ડ હિડીમ્બા દેખાતી હોય કઈ. હા, સમજતી વાત છે. હવે તું મારી પાસે બધું બોલાવડાવીશ. હું છે ને મારા ટેબલ ઉપર એક સળિયો રાખતો, સળિયો રાખતો. પછી આમ બે લોખંડના ઓલા છે અને એક સળિયો રાખતો, અને એની ઉપર એક પેન્ડ્યુલમ ટીંગાડી દેતો. ગમે તે હજી પણ મારા ટેબલ ઉપર જોઈશ ને તો એ સળિયો છે જ, વાપરતો નથી હવે. પછી હું કામ કરવા બેસું ને એટલે 2 મિનિટ એની સામે જોયા કરું, અને એ જે દોરો છે ને પેન્ડ્યુલમનો, એને મનથી હું સ્વિંગ કરવાની કોશિશ કરું. જયારે તાવરિયા સાહેબ મને પેન્ડ્યુલમ શીખડાવતા હતા, હા, ત્યારે આમ તેમ, પછી એ છે ને બહાર ગયા. એ બહાર ગયા રૂમમાંથી, એટલે મમ્માએ કીધું આ છે ને ઓલો તો ગાંડો છે જ, કે આ બધું કરાય નહીં, કે પણ એ તને ગાંડો કરવા માંગે છે. હવે એટલે એનાથી કઈ છુપાય, એને ખબર જ હોય કે મમ્મા શું બોલે છે. એટલે એ દરવાજામાંથી અંદર આવ્યા એને આમ કર્યું ને પેન્ડ્યુલમ આમથી આમ હલવા માંડ્યું. મેં કીધું આ શક્તિ ગજબની, આ શક્તિ ગજબની, આ ધારણા શક્તિ છે, ધારણા શક્તિ છે. એટલે એ હું મારા ટેબલ ઉપર રાખતો વર્ષો સુધી, એ પેન્ડ્યુલમ. હમણાં નથી રાખતો. હમણાં મને એમ થાય છે કે હવે ઓગળી જવું છે, જીવન પૂરું થઈ ગયું, બધું પતી ગયું, હવે જેટલું કરવાનું હતું કરી લીધું, હવે શાંતિથી. પણ એ રાખતો અને એની રોજ એની સામે જોઉં. એવું તો તાવડેજી જેવું સ્વિંગ કોઈ દિવસ નથી આવ્યું, પણ આમ સેજ સેજ તો હું વિઝ્યુઅલાઇઝેશન, ધારણા શક્તિ વધશે, વન પોઇન્ટેડ અટેન્શન વધશે. બધું એ આપી ગયા તમને, પ્રિઝમ કરો, આ કરો, તમારે કઈ કરવું નથી, તમારે બેક નથી. પાછો પ્રશ્ન પૂછો કે ભાઈ કેમ નથી? હવે તમે હિડીમ્બાની અંદર જ વ્યસ્ત છો આખા દિવસ, તો હિડીમને મારશો કેવી રીતે? એટલું તો ધ્યાન રાખો કે એ રાક્ષસી છે, એ ખાલી વેશ કરીને જ આવી છે. પત્નીની વાત નથી કરતો. એનામાં ટેકનિક હતી, વેશ બદલો. પ્રેક્ટિસ, બહુ સુંદર પ્રેક્ટિસ છે, બહુ જ સુંદર. તમને કોઈ દિવસ તમે બોર જ નહીં થાવ લાઈફની અંદર,
બસની અંદર અહીંયા જ્યાં જાશો તમને એટલી મજા આવશે, સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે સમાન, તમને બધું સમજમાં આવશે. બરાબર છે. એક વસ્તુ શું છે કે આપણી અંદર નેગેટિવ સ્ટેટ હોય ને તો વિઝ્યુલાઇઝેશન ન થાય, એ શક્ય નથી. તો આ કીપ ઓન પ્રેક્ટિસિંગ ધીસ, કનેક્ટિંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ટુ ધી ઇમોશનલ, કનેક્ટિંગ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ ટુ ધી, આ નવા પાથવેઝ અંદર બનાવતા જાઓ. એટલે જૂના જે બધા ઓલા એસોસિએશન્સ છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલના, એ બધાય તૂટવા માંડશે અને તમારા બનાવેલા કોન્શિયસ પાથવેઝ અંદર ઉત્પન્ન થશે. ઇમોશનલ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. ક્યાંય પણ જસ્ટિફિકેશન એટલે પેન્ડ્યુલમ અહીંયા ચાલ્યું, અરે મારાથી ભૂલ થઈ ગઈ, હવે ફરીથી હું ભૂલ નહીં કરું, એટલે એ ક્યારે અહીંથી પાછો અહીં. એ વિઝ્યુલાઇઝેશન નથી, એ વિઝ્યુલાઇઝ. આપણને બહુ મજા આવે જસ્ટિફિકેશન કરવાની, રાઈટ? જસ્ટિફિકેશન નહીં, જસ્ટિફિકેશનમાં આપણું સેલ્ફ લવ અને શું કહેવાય અભિમાન ને બધું એ જ મજબૂત થાય છે. એ ખાલી આપણે કહીએ છીએ કે ફરીથી એ જ વસ્તુ કરવાની હું શક્તિ ભેગી કરી રહ્યો છું. સમજાય છે? ગિલ્ટ એટલે એ જ વસ્તુ. એટલે નેગેટિવિટીને કોઈ દિવસ જસ્ટિફાય નહીં કરવું. એટલે ડાયરેક્ટેડ ઇમેજિનેશન, કંટ્રોલ્ડ ઇમેજિનેશન, ધીમે અનકંટ્રોલ્ડ ઇમેજિનેશન નીકળી જાય, ડે ડ્રીમિંગ પડી જશે, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જશો, ધારણા શક્તિ તમારા જીવનમાં આવી જશે અને એટલા બધા એસોસિએશન્સ જે મેમરીના આપણે ગુલામ છે એસોસિએશન્સના, એ બધાય નીકળી જશે. અંદર નવા પાથવેઝ ઉત્પન્ન થશે, જીવન જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. કેટલી સરળ ટેકનિક છે. લગામ બનાવવાનું છે ડ્રાઈવર અને ઘોડાની વચ્ચે. પછી કોઈક દિવસ વાત કરશું કે માલિક કોણ છે ને શું છે, પણ એટલી સરળ ડ્રાઈવર અને ઘોડાની વચ્ચે આપણે લગામ બનાવી. આ સિમ્પલમાં સિમ્પલ ટેકનિક છે, રાઈટ? ચલો અહીંયા પૂરું કરીએ. કોઈને કઈ છે હવે છેલ્લે પૂછવાનું કઈ પણ? હાજી, હા, કોન્શિયસ સ્લીપ, વન પોઇન્ટેડ અટેન્શન, બધું ઉપયોગી તો થાય જ. હા, બહુ જ શું આપણે કોન્શિયસ સ્લીપ અમુક વિઝ્યુલાઇઝેશન્સ કરતા હોય એ ઉપયોગી આવે. હું બહુ જાણતો નથી, એ હું બહુ જાણતો નથી. ના ના, હું હકીકતે બહુ જાણતો નથી. મેં ચોપડી આખી વાંચી નથી, ખાલી ઇન્ટ્રોડક્શન જ વાંચ્યું છે અને ઇન્ટ્રોડક્શનમાં સમજી ગયો કે ચોપડીમાં શું છે એટલે મૂકી દીધી. હા, એટલે પછી આગળ કંઈ વાંચ્યું નથી. ચોપડીની અંદર ઇન્ટ્રોડક્શનમાં એ કહે છે કે રાતે હું ડિપ્રેશનમાં સૂઈ ગયો અને સવારે નવો વ્યક્તિ હતો. સમજાઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ, રાઈટ? એને એ ધ ટેકનિક ઓફ ધ પેન્ડ્યુલમ એનાથી ઉપયોગ થઈ ગયો. આ સમજાય છે? રામદુલારે બાપુ એક વખત કહેતા, હાઈએસ્ટ ટેન્શન કરતા ઊભું કરતા આવડે છે તો તમે ડીપેસ્ટ રિલેક્સેશનમાં જઈ શકશો. આ ચાવી છે. જે એક્સરસાઇઝીસ તાવડીએ જે આપી છે આપણને બહુ સિમ્પલ લાગે છે, અટેન્ટિવ ટેન્શન એન્ડ રિલેક્સેશન. આપણને એ ખ્યાલ જ નથી આવતો કે રોજ હાયર ટેન્શન, રોજ હાયર ટેન્શન, રોજ હાયર ટેન્શન, રોજ હાયર ટેન્શનમાં આપણને જવાની મહેનત કર્યા કરશું તો એટલું રિલેક્સેશન આપણા જીવનમાં આવશે. સમાધિ શું છે? ડીપ રિલેક્સેશન જ તો છે, બીજું તો શું છે? સમજાય છે? બીજું કંઈ કરવાની જરૂર નથી. આ એક એક્સરસાઇઝ ઇનફ છે. ટેન્સ ટેન્સ ટેન્સ. જો સમજાઈ ગયું તો એ બધું એની અંદર છે. મારો પોઈન્ટ પકડાય છે? એ જ વસ્તુ એકાદ ટોલે કરી.
રાઈટ, સમજાઈ ગઈ વાત. પછી ચોપડી બાકીની મેં વાંચી નથી, એના લેક્ચર્સ પણ કોઈ દિવસ સાંભળ્યા નથી. લોકો મને કે હા કોઈકના ઘરે જાઉં કે હું એક આ ટોલ ને સાંભળું, મને રસ નથી. હવે એક વખત ઓસ્ટ્રેલિયામાં ક્યાંક લેક્ચર આપતો હતો થિયોસોફિકલ સોસાયટીની અંદર, તો નાનું ગ્રુપ હતું અને કંઈક વાત કરી એટલે બેન બાજુના ક્લાસમાં એકાદ ટોલનો ક્લાસ ચાલતો હતો, એનું ગ્રુપનું, એનું સેન્ટરનું, રાઈટ. એટલે એ બેન એક શોધતા આવ્યા, ભૂલથી અમારા ક્લાસમાં આવી ગયા. એટલે એ કે ઇઝ ધીસ ધ પાવર ઓફ નાવ? મેં કીધું નો, ધીસ ઇઝ નોટ ધ પાવર ઓફ નાવ. તો કે ઓકે, શી વોઝ ગોઈંગ આઉટ, દોડી હતી. એટલે મેં કીધું જો શી ઇઝ સર્ચિંગ ફોર ધ પાવર ઓફ નાવ. નાવ અત્યારે છે, તમે એને સર્ચ કેવી રીતે કરો? હોશિયાર હતી, સમજી ગઈ. એ ક્લાસમાં જઈને બધાને બોલાવી આવી કે આની પાસે શીખો. બધા આવી ગયા ક્લાસની. સર્ચ કરવા જશો તો નામ નીકળી જશે. હવે એમાં વાંચવાનું શું પાવર ઓફ નાવ? રિલેક્સ થઈ જાવ તો નાવમાં જ છો. ડીપ રિલેક્સેશન, અટેન્ટિવ ટેન્શન એન્ડ રિલેક્સેશન. એની અંદરથી એકા ટોલને આ ચાવી મળી ગઈ કે ડીપેસ્ટ ડિપ્રેશનમાંથી એ હાઈએસ્ટ સમાધિમાં પહોંચી શકાય છે. હાઈએસ્ટ સમાધિ. તમે રોજ ટેન્શન વધારતા જાઓ, આપણે ટેન્શનથી દૂર ભાગીએ છીએ. તમે રોજ વધારે ટેન્શન વધારતા જાઓ તો એક દિવસ તમને મળી જશે જે એક આ ટોલને મળી ગયું છે. ક્યાં દૂર છે? બોલો. યા એને જરૂર નથી, એને જરૂર નથી. રાઈટ. એની અંદર શ્વાસને પચાવવાની એટલી બધી શક્તિ હતી કે આપણે ન ઓલો ટી બેગ પછી હજી દબાવીએ તો હજી જ્યુસ નીકળે, હજી દબાવીએ તો જ્યુસ નીકળે. હવે આપણે શ્વાસ લઈએ તો આટલું પચાવી લઈએ, પણ હવે એ શ્વાસ લે તો એવું ટી બેગ ને દબાવી દે કે આટલું બધું નીકળી આવે. પછી હવે એને ક્યાં જરૂર હતી? અને હું તો એમ માનું છું કે શ્વાસ તો જવા દે, પણ એ ડાયરેક્ટલી એ લઈ શકતા હતા શ્વાસ વગર. શ્વાસ વગર એ આમ જોઈને પચાવી લેતા હતા. જુદી વાત. બોલો સાહેબ, બોલો. જે કઈ પણ છીએ, હા, શું છીએ? હા, આપણે જે પણ અત્યારના તમે બધા જે કઈ પણ છે, હા, આપણે એક બીજ છે. બીજ છે, આપણી અંદર જીવ છે. એ બીજને જો પાણી મળે અટેન્શનનું, હા, તો એ બીજ અંકુરિત થાય. હા, અને જીવ ફાટી નીકળે અંદરથી. અને જેમ એને પોષણ મળતું જાય એ જીવ મોટું ઝાડ બને ને આકાશને મળી જાય. હવે આપણી જવાબદારી છે. માણસ જીવે છે અને મરે છે, બીજનું બીજ રહી જાય છે. એને બીજ આપવામાં આવ્યું હતું, બરાબર છે. કઈ કરતો નથી, પાણી આપતો નથી. એને એમ થાય કે આ બીજ છે તો એની રોજ પૂજા કરી લો, એની રોજ આરતી ઉતાર લો, એ બધું કરશે, એનું મંદિર બનાવી લો, હા, એની પ્રતિષ્ઠાની ગીત ગાયા કરું, એનું ભજન ગાયા કરું, પણ એનાથી બીજ અંકુરિત થતું નથી. એને તો પાણી મળવું જોઈએ. પાણી એક જ વસ્તુ છે, અટેન્શન. બીજને પાણી મળે તો અંકુરિત થાય ને. એને ખ્યાલ જ નથી, ખ્યાલ નથી. એને એમ થાય કે મંદિરમાં ગયો એટલે પાણી મળી ગયું, પણ પાણી મળતું નથી. રાઈટ. અને પાણી આપવા માટે પેલા શું કહેવાય, નેદામણ કરવું પડે થોડું. આજુબાજુ શું કહેવાય, વીજ ઉગી ગયા છે. વીજ એટલે નેગેટિવ ઇમોશન્સ. હવે તમે પાણી પાઓ તો પાણી કોઈક બીજું જ પી જાય, બીજને મળે નહીં, મળે નહીં. નિદામણ છે.
એટલે એને થોડું નેદ દૂર કરવો પડે. આ બધું ખેડૂત છે, આપણા અંદર છે બે ચાર જણ એક્સપર્ટ છે ખેડૂત, નેદી નાખે બધું, આપણને નેદી નાખે. હવે તો સુપર યુગ આવી ગયું. આમ થોડું પાણી આપો તો પછી હવે મશીન આવે છે કે જલ્દી ઝાડ બની જાય. આપણે પેલા તો વાર્તા સમજતા કે ભાઈ વ્યાસજીનો હમણાં જન્મ થયો, હમણાં મોટો થયો અને મોટો થઈને સીધો જંગલમાં વયો ગયો. હજી તો 5 મિનિટનો જ સમય નીકળી ગયો. હવે બસ સુપર યુગ આવી ગયો. થોડું પાણી આપવું પડે શરૂઆતની અંદર, પછી મશીન મૂકી દઉં, 3 સ્ટેપનું મશીન લીધા કરે, જલ્દી પાકી જાય, જલ્દી પાકી જાય. હા હા હા. તાવડિયાજી નો નથી જોયો. એટલે તાવડિયાજી કે 3 સ્ટેપ કરો ને બળદગાડું વિમાન થઈ જાય. તમારે બેવને જોવાની જો, એક જ બળદ વસાવો એના ની જરૂર નથી, એ જ બની જશે. સરખો તાવડિયાજીનો ફોટો ને જોઈ લેવું તો તમને ખ્યાલ આવશે કે વિમાનની ક્યાં જરૂર છે. આપણે એટલા પૈસા ક્યાં ખર્ચવા, એક બળદગાડું લઈ લઈએ ને 3 સ્ટેપ કરતા જાય તો ધીમે ધીમે બળદગાડું વિમાન બની જાય. 747. બોલો. નહીં, હકીકત છે, હકીકત છે. હરેક મનુષ્યની અંદર આ બીજ છે, બીજ. અને એને ખ્યાલ જ નથી કે એ બીજ એક જ વસ્તુથી ઉગે છે, અટેન્શન. રાઈટ અટેન્શન, એ પણ રાઈટ અટેન્શન, રાઈટ. ખૂબ ઇમોશનલ સેન્ટર આખા ગાંઠોથી ભરેલું છે, એટલે નેદ ખૂબ ઉગી ગયો છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં પોઝની શક્તિ નથી, એટલે નેદ વધતો જાય છે, વધતો જાય છે. થોડું એ સાયન્સ સમજી લે, ગાર્ડનિંગ નું સાયન્સ છે. ક્યાં પાણી પાવું, ક્યારે પાવું. ખેડૂતો સમજી જાય કે ચંદ્ર પ્રકાશતો હોય ને ત્યારે પાણી પાવો તો જલ્દી ઉપર ઉઠે પાણી, અને કૃષ્ણ પક્ષમાં પાણી પાવો તો એ બહુ ઉપર ઉઠે નહીં. એને ખબર હોય એ બધું, એટલે એ બધું આપણને ધીમે ધીમે અંદર ખુલતું જાય કે ક્યારે પાણી પાવું ને ક્યારે ન પાવું, ખુલતું જાય. પાણી પાવું એનું નામ મેડિટેશન. મેડિટેશન, પાણી પાવું. લોકો ખોટા ટાઈમે કૃષ્ણ પક્ષમાં પાણી પાય, ઉપર ચડે નહીં પાણી. હવે એ પછી કલાકો મેડિટેશનમાં બેસે, એનો ફાયદો ન થાય. અને રાઈટ ટાઈમે પાય તો આમ મિનિટની અંદર કામ થઈ જાય. એટલે સાયન્સ જો સરખું સમજી ગયા કે જીવનો સાયન્સ શું છે, જમીનનો સાયન્સ શું છે, પાણીનો સાયન્સ શું છે, નેદનો છે, કઈ જાતનું ખાતર ક્યારે આપવાનું છે, હા, એ બધું સમજી ગયા તો પછી રસ્તો બહુ આમ સરળ છે. બરાબર. બોલો, ગાયત્રી કરશું? હા, ગાયત્રી કરશું. હાજી. હા. આપણે ગમે એટલું પોઝિટિવ સમજાય એમની નેગેટિવ શોધી જ આપે, એની સાથે આપણે ડીલ કરવું હોય કેવી રીતે કરી શકીએ? પહેલા તો આ સ્વીકારી લ્યો ને કે ઊંધું જ કરવાનો છે. પેલા એ સ્વીકૃતિ તો લાવો. તમારી અંદર જ સ્વીકૃતિ નથી, હજી અસ્વીકૃતિ છે. તો પેલા તમે બદલો ને, પછી બીજાને બદલવાની વાત કરો. હવે મારી અંદર જ અણગમો છે કે એ વ્યક્તિનો હું એને બદલવા જાઉં તો મારી પાસે અણગમો સિવાય એને આપવા માટે કઈ નથી. મારા થાળીમાં જે ખોરાક હોય એ જ એને આપી શકું ને. પેલા થાળીની અંદર તો સરખું પકવાન કંઈક મૂકી શકો. ભાઈને મળો, કઈ રીતે મીઠાઈ બને, હા, જરાક સમજો. હા, બેલેન્સ લઈ આવો કે ભાઈ એવી રીતે મીઠાઈ બનાવો કે ડાયાબિટીસ ન થાય. હા, બધું સમજવું પડે. બોલો. હા,
હા હા, એટલે તાવડિયાજી શબ્દ વાપરે છે વ્હાઈટ હોટ હીટ. વ્હાઈટ હોટ હીટ એટલે એટલું બધું તપની અગ્નિ આપણે અંદર કરવું પડે. હવે આપણું જ્યાં સુધી વલણ જ છે કે દુઃખથી દૂર ભાગવું, તો આપણે દુઃખથી દૂર ભાગશું તો તપની અગ્નિ કેવી રીતે ઉપર? કારણ કે દુઃખના ફ્રિક્શનમાંથી તો તપની અગ્નિ ઉત્પન્ન થશે ને, રાઈટ? એટલે પેલા એ વલણને અંદર સમજી લેવું પડે કે મારી અંદર એક વલણ છે કે હજી જીવનમાં હું સુખ જ શોધી રહ્યો છું, દુઃખની મને કિંમત જ નથી. આ સમજાય છે કે એ જો મારે અગ્નિ અંદર ઉત્પન્ન કરવું હોય આ બધુંને ઓવરકમ કરવા માટે, તો અંદર રોકેટ ફ્યુઅલ જોઈએ. અને રોકેટ ફ્યુઅલ મને સુખમાંથી નહીં મળે, મને દુઃખમાંથી મળશે. એટલે એમ તાવડિયાજી નથી કહેતા કે તમે શું કહેવાય બેડ ઓફ નેલ્સ પર સૂઈ જાઓ. બધાના જીવનમાં ઇનફ દુઃખ છે, ઇનફ દુઃખ છે. ખાલી એ દુઃખનું રૂપાંતરણ, બરાબર? પણ એ રૂપાંતરણ આપણે ચાલતા ચાલતા દુઃખ મળી જાય. અહીંથી ગયા તો પંક્ચર પડી ગયું, દુઃખ, રાઈટ? હવે ક્યાં આપણે કાંટા ઉપર સુવાની જરૂર હતી? આ કાંટા આવી ગયો સામે, હવે તમે એને રૂપાંતરિત કરો. ઓ મારે પહોંચવું તું અને પંક્ચર આવી ગયો અને મારું આટલું કામ બગડ્યું, તો પતી ગયું. તો પછી હવે કોઈ દિવસ થવાનું નથી. તો દુઃખથી દૂર ભાગ્યા કરો ને અહીંયા શું કામ આવવાનું? દુઃખથી દૂર ભાગો ને તો જિંદગી આખી પંચર સાંધવામાં જશે. અને લોકો એ જ કરે છે, આખી જિંદગી પંચર સાંધ્યા કરે, એને ખબર જ નથી. હવે ઓલું પંક્ચર ફ્રી ટાયર હવે આવી ગયા, તો પંક્ચર પડે 2 મિનિટમાં સંધાઈ જાય. દુઃખ લગાડવાનું જ નહીં, સીધું તપમાં ટ્રાન્સફોર્મ કરી લો, ગાડી ભાગવા માંડે. એ બધું નેટ પ્રેક્ટિસ છે, એ બધું નેટ પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ તો કરવું પડે. સારા પ્લેયર બનવા માટે પ્રેક્ટિસ વગર, તમે કહો કે નહીં ખાલી સચિન મેચમાં ઉતરે એ બરાબર છે અને પછી પ્રેક્ટિસ ન કરે એ, પણ એને 1 કલાકની મેચની પાછળ હું તો એમ માનું છું 1000 કલાકનું પ્રેક્ટિસ કરવું પડે કે ન કરવું પડે? હા, તો તમે કહો કે ભાઈ પંક્ચર વખતે મને નેગેટિવિટી ના આવે તે વખતે હું જોઈ લઈશ, બાકી 3 સ્ટેપ ઘેર ગયો, તો એ નહીં થાય. તમે 3 સ્ટેપ કરશો તો પંક્ચર વખતે નેગેટિવિટી નહીં આવશે, તો સમજણ આવશે, અને એ સમજણ આવશે તો તમે દુઃખને તપમાં ફેરવી નાખશો. બરાબર છે? તમે કહો કે ભાઈ મારે નેટ પ્રેક્ટિસ જ નથી કરવું, સીધું મેચમાં જ ઉતરી જાઓ, ને એ નહીં થાય, એ નહીં. પ્રેક્ટિસ તો કરવી જ પડશે. અને એ લોકોને મેચ રમતા આવડી ગયું એને પણ પ્રેક્ટિસ કરવું પડે છે. સમજાય છે? હું એમ નથી કહેતો કે હું પૂરો જાણું છું, પણ થોડું થોડું જે રમતા આવે છે, હવે પ્રેક્ટિસની વેલ્યુ વધતી જાય છે. મારો પોઈન્ટ પકડાય છે, ઘટતી નથી. મને પેલા એમ હતું કે એક દિવસ આપણે પામી લેશું ને ત્યારે તો આ બધી પ્રેક્ટિસ, આ કેવી આળસ ને કેવી જલસો આવશે જીવનની અંદર. પછી જેમ પામતા જાય છે એટલે વધતું જાય છે. આવું કઈક છે. આ બધા ગુરુઓ છે ને એના ચક્કરમાં ન પડતા કોઈ બી. એના ચક્કરમાં પડ્યા ને એ અળસિયું બતાવી દેશે તમને કે 6 મિનિટ કરો, પછી એક વખત અળસિયું ગળી ગયા એટલે ગયા કામ. અળસિયું ગળતા એના કરતા પત્ની સાથે રહેતા હતા, હા, પૈસાની મહત્વાકાંક્ષા હતી, હા, જીવનમાં બધું સુખી હતું. આ છુટકારો જ નથી. ગમે આ ભાગ્યે ને એ સાલું જે ગિલ અંદર ચોટેલું છે ને એ જાતું નથી. સમજણ હોય તો, સમજણ એક જ વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ. જે મેં કીધું શેની માટે હું આવ્યો છું, એ બીજને પાણી પાવા માટે આવ્યો છું. રાઈટ? ઓકે, ગાયત્રી કરીએ.